Hello friends, myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn standard 12th Gujarati medium English. Unit number 3. Read 1. Manage your stress. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે તમારું યુનિટ 3 છે, યુનિટ 3 છે, એની અંદર જે રીડ 1 છે એની અંદર મેનેજ યોર સ્ટ્રેસ એ લેસન આપણે આજે ભણીશું. મેનેજ યોર સ્ટ્રેસ. સ્ટ્રેસ એટલે તણાવ, આપણે જે ટેન્શન કહીએ છીએ એ. બરાબર, કે જે તમારો સ્ટ્રેસ છે, જે તમારો જે તણાવ છે એને તમે મેનેજ કરતા શીખો. મેનેજ કરો એટલે કે એને સાચવવું, જાળવી લેવું આયોજનબદ્ધ રીતે. તો આપણે જોઈએ છીએ અત્યારના જે હાલની જે પરિસ્થિતિ છે, જેની અંદર ખાસ કરીને તમારા જેવો જે યુવા વર્ગ છે એ ટેન્શનમાં આવી જાય છે નાની નાની બાબતોમાં, અને કંઈ સાચો રસ્તો કે સાચું માર્ગદર્શન ન મળવાથી તે અવળા રસ્તે ચડી જાય છે. આપણે જોયું છે અત્યારે કે સુશાંત સિંહ રાજપૂતનો જે કિસ્સો થયો, બરાબર, એ શું છે, એક મેન્ટલ સ્ટ્રેસ છે. બરાબર, કે એ માનસિક તણાવથી એટલો બધો પીડાય છે છેલ્લા કેટલાક સમયથી, અને છેલ્લે એણે આત્મહત્યા કરવી, સુસાઇડ કરવું પડે છે. તો અત્યારે ઘણા બધા યુવાનો છે, હાલની જે પેઢી છે, એમને કોઈ એ નાની નાની બાબતોમાં ટેન્શન લઈ લે છે, તણાવમાં આવી જાય છે, અને પછી એ અવળા પગલાં ભરે છે. તો તમારે આ લેસનની અંદરથી આપણે એ શીખવાનું છે. ઘણી બધી ટેકનિક્સ આપી છે આપણને કે કેવી રીતે આપણે જે તમારો જે સ્ટ્રેસ છે, જે તણાવ છે, એને તમે કેવી રીતના મેનેજ કરી શકો. જોઈએ કે અને જે આપણું એ સ્ટ્રેસ છે, જે તણાવ છે, એને દૂર કરવા માટે આપણું જે માઇન્ડ છે, આપણી જે લાગણીઓ છે, બોડી છે, બરાબર, આપણી જે શરીર છે, એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. એ આપણે આ લેસનની અંદર ભણીશું. ચાલો પાઠની શરૂઆત કરીએ. સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત બનાવવું, મેન્ટલ તમારું માઇન્ડને, ફ્લેક્સિબિલિટી કે એને કેવું ફ્લેક્સિબલ કરવું. જે તમારું મગજ છે એને તમારે એક તો શક્તિવાન બનાવવાનું છે અને એક ફ્લેક્સિબલ બનાવવાનું છે. આગળ જોઈએ. Mind, emotion and body are all closely interlinked and always work together. કે આપણું જે માઇન્ડ એટલે કે મગજ, ઇમોશન્સ એટલે લાગણીઓ, એન્ડ બોડી એટલે કે આપણું શરીર છે, તે એકબીજા સાથે ક્લોઝલી એટલે એકદમ નજીકથી, ઇન્ટરલિંક્ડ એટલે જોડાયેલું હોવું, એન્ડ ઓલવેઝ એટલે કે હંમેશા, વર્ક એટલે કાર્ય કરવું, ટુગેધર એટલે સાથે. કે માઇન્ડ, ઇમોશન અને બોડી આ ત્રણેય એકબીજા સાથે ખૂબ જ ક્લોઝલી એટલે નજીકથી જોડાયેલા છે અને સાથે ભેગા મળીને વર્ક કરે છે, કાર્ય કરે છે. તો અહીંયા આ જે લાઈન છે એ અંડરલાઈન કરો કે તમને બોર્ડની એક્ઝામની અંદર જે સેન્ટેન્સ આઈડેન્ટિફાય કરવાનું પૂછાય છે MCQમાં, બરાબર, 2 માર્ક્સમાં, તો એમાં આ સેન્ટેન્સ આવી શકે છે. અંડરલાઈન કરવાનું છે તમારે કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અહીંયા સુધી અંડરલાઈન કરવાનું રહેશે. અને આ લાઈનની અંદરથી MCQ ક્વેશ્ચન પણ પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે હુ વર્ક ટુગેધર. તો માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આ વર્ક ટુગેધર. આગળ જોઈએ. ઇટ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately.
ડિસ્ટિંગ્વિશ એટલે કે અલગ રીતે તારવવું અથવા તો ઓળખવું. ઇટ હેલ્પ એટલે મદદ કરવી. યુ ડિસ્ટિંગ્વિશ એટલે કે તારવવું અથવા તો ઓળખવું. ધેમ મોર ક્લિયરલી એટલે ચોકસાઈથી. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ધેમ સેપરેટલી એટલે અલગ રીતે. કે જો તમારે એમને અલગ એટલે કે માઇન્ડને અલગ, ઇમોશન લાગણીઓને અલગ અને બોડીને એ ત્રણેયને અલગ રીતે તમારે સમજવું હોય તો ખૂબ જ ચોકસાઈથી એને સમજવું હોય તો પહેલાં તો તમારે એ ત્રણેયને છૂટા પાડવા પડશે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કન્સન્ટ્રેટ, to make a new information, to remember old and new information, and to be in a position to think logically. શું કહે છે અહીંયા આગળ કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર, કે જે તમારી મેન્ટલ એટલે કે તમારું માઇન્ડ છે, મગજ છે, એની જે તમારી મેન્ટલ કેપેસિટીઝ એટલે તમારી જે ક્ષમતા છે તે આર યોર એબિલિટીઝ એટલે પણ ક્ષમતા. અહીંયા તમને એક ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એક્ઝામની અંદર કે વોટ આર યોર મેન્ટલ કેપેસિટી, તમારી મેન્ટલ કેપેસિટી શું છે? તો યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ, કે તમારી જે એબિલિટી છે એ તમારી મેન્ટલ કેપેસિટી છે. કઈ એબિલિટીઝ? ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન આપવું. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન. ટેક એટલે લેવું, ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે નવી માહિતી લેવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન. રિમેમ્બર એટલે કે યાદ રાખવું, ઓલ્ડ એટલે જૂની, એન્ડ ન્યૂ એટલે નવી, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે જે જૂની માહિતી છે અને નવી માહિતી છે એને યાદ રાખવા માટે. ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને જે પોઝિશન એટલે કે જે પરિસ્થિતિ હોય, પોઝિશન એટલે પરિસ્થિતિ, થિંક એટલે વિચારવું, અને લોજિકલી એટલે કે તાર્કિક, કે જે પરિસ્થિતિ હોય એની અંદર કે તમારે તાર્કિક રીતે વિચારવું. થિંક લોજિકલી કે તાર્કિક રીતે વિચારવું, કે એ શું છે? તમારી મેન્ટલ કેપેસિટી છે અને એની એ એબિલિટી છે કે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકો, કોન્સન્ટ્રેટ કરી શકો, નવી માહિતી ભેગી કરી શકો, જે નવી માહિતી અને જૂની માહિતી છે તેને યાદ કરી શકો, બરાબર, અને કોઈપણ પરિસ્થિતિમાં તમે લોજિકલી તાર્કિક રીતે વિચારી શકો. એ તમારી મેન્ટલ એબિલિટી છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક. તમારે મેન્ટલ કેપેસિટી છે, બરાબર, તમારી એની ક્યાં જરૂર પડે છે? તો યુ નીડ એટલે જરૂરિયાત હોવી, યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. શા માટે જરૂર પડે છે? ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવા માટે, ટુ વર્ક એટલે કાર્ય કરવા માટે, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. કન્સ્ટ્રક્ટિવ એટલે સર્જનાત્મક, એન્ડ વર્કેબલ એટલે કે ક્રિયાશીલ, કે કાર્ય કરવા, કે ઓર્ડર એટલે કે ક્રમબદ્ધ રીતે, વર્કેબલ ઓર્ડર એટલે ક્રમબદ્ધ રીતે કાર્ય કરવા માટે યોર લાઈફ એટલે કે તમારા જીવનની અંદર. કે તમારા જીવનની અંદર જે તમારી મેન્ટલ કેપેસિટી છે એ તમને કેવી રીતના મદદરૂપ થાય છે? તો તમે જે તમારા અભ્યાસની અંદર કાર્ય કરવામાં, પછી કંઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં અને કંઈ ક્રિયાશીલ બાબતોમાં તમારી લાઈફમાં એ મહત્ત્વનું જરૂરિયાત છે. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. રેશનલ એટલે કે તર્કયુક્ત, અને બીજું શામાં જરૂર પડે છે? એન્ડ ટુ મેક રેશનલ એટલે કે તર્કયુક્ત ડે ટુ ડે ડિસિઝન એટલે કે નિર્ણય. અને તમારા જે રોજબરોજના જે તમારું જીવન છે એની અંદર જે તમારે તાર્કિક વિચારો છે, બરાબર, તો એ નિર્ણયો લેવામાં ડિસિઝન એટલે કે નિર્ણય, જે તાર્કિક નિર્ણયો છે
એ લેવા માટે પણ તમારી મેન્ટલ કેપેસિટી જે છે એની એબિલિટીની જરૂરિયાત પડે છે. અને એના માટે અહીંયા આગળ એક સરસ મજાનું આપણને એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતના આપણી જે તાર્કિક એબિલિટી છે બરાબર એની જરૂર પડે છે. તો જોઈએ આગળ એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ અ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ અ કાર. અહીંયા આગળ એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે ઇફ યુ હેડ ધ ચોઇસ એટલે કે તમારે પસંદગી કરવાની છે તમારે. વોકિંગ ટુ વર્ક, વોકિંગ એટલે ચાલવું, ટુ વર્ક એટલે કે જે તમારું કાર્ય કરવાનું જે પ્લેસ છે, જે સ્થળ છે, સપોઝ તમારી જે ઓફિસ છે ત્યાં તમારે ચાલતા જવાનું છે, અથવા ટેકિંગ ધ કાર અથવા તો તમારે કારમાં જવાનું છે. એ બે તમને ચોઇસ આપવામાં આવે કે જે તમારું વર્ક પ્લેસ છે ત્યાં તમે જાઓ છો તો તમે ચાલતા જાઓ અથવા તો તમે કાર લઈને જાઓ. ધ ફેક્ટ ડેટ, હકીકત, ફેક્ટ એટલે હકીકત, દેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, અને હકીકત એ છે કે જે દિવસે તમે ઓફિસે જાઓ છો તે સમય દરમિયાન ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. રેઇનિંગ હાર્ડ એટલે વરસાદ પડે છે, વીજળી ચમકે છે, ખૂબ તોફાની વરસાદ છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ કૂટ, અને તમને શું છે કોલ્ડ એટલે કે શરદી પણ છે. હાલની પરિસ્થિતિ છે કોરોનામાં, એમાં કહીએ ને શરદી થાય તો પણ ડરે લોકો, તો એવી પરિસ્થિતિ છે કે એક્ઝામ્પલ આપ્યું છે કે તમારી પાસે ચોઇસ છે કે તમે વર્ક પ્લેસ પાસે જાઓ છો તો તમે ચાલતા જાઓ અથવા તો તમે કાર લઈને જાઓ. પણ પરિસ્થિતિ શું છે કે એ સમય દરમિયાન ખૂબ જ રેઇનિંગ હાર્ડ, ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને સાથે તમને શરદી પણ છે. લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, અને એ સમય દરમિયાન તમે શું, લીડ એટલે કે દોરવું, નિર્ણય લેવો, ડિસિઝન એટલે કે નિર્ણય, કે એ પરિસ્થિતિ દરમિયાન તમે કયા નિર્ણય પર પહોંચો છો. ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, બેટર એટલે કે સારું, ટેક ધ કાર એટલે કે કાર લેવી સારી. તો તમે એ નિર્ણય પર પહોંચો છો કે તમે જે કાર લઈને જાઓ, એ નિર્ણય એ તમારા માટે સારો છે. તો જો અહીંયા આગળ જે તમારું માઇન્ડ છે, માઇન્ડને તો વરસાદ લાગ્યો નથી, પરંતુ જે માઇન્ડ જે છે એ તમારી જે બોડી છે, ઇમોશન છે એની સાથે જોડાયેલું છે, એટલા માટે કે બહાર વરસાદ પડી રહ્યો છે તો તમારી પાસે ચોઇસ છે, તમે ચાલતા જાઓ કે કાર લઈને જાઓ, અને એ સમય દરમિયાન તમને શરદી પણ છે. તો તમને સીધું એ લોજિકલી એટલે કે રેશનલી થિંકિંગ તમારી અંદર આવે છે અને તમને સજેસ્ટ કરે છે કે તમારે કાર લઈને જવું એ તમારા માટે બેટર રહેશે, કે દેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. That would be a rational decision based on the current circumstances. કરંટ એટલે કે તાજેતરનું અને સર્કમસ્ટન્સીસ એટલે કે પરિસ્થિતિ. એટલે કે તમારો આ જે તાર્કિક નિર્ણય છે એ તમારો જે હાલની પરિસ્થિતિ છે એના આધારે તમારો તાર્કિક નિર્ણય રહેશે. આગળનો પેરેગ્રાફ જોઈએ. The mind is the rational, logical part of you that help you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. The mind એટલે કે તમારું જે માઇન્ડ છે, મગજ છે એ. ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ એટલે કે તર્કયુક્ત અથવા તો તાર્કિક, લોજિકલ એટલે કે તાર્કિક, પાર્ટ એટલે ભાગ, ઓફ યુ ડેટ હેલ્પ્સ એટલે કે તમને મદદ કરે છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસ, ઇમોશનલ એટલે લાગણીસભર અને અનઇમોશનલ એટલે કે લાગણી વગરની ચોઇસ એટલે પસંદગી, ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, એન્ડ રિટ્રાઈવ એટલે કે યાદ રાખવું, ઇન્ફોર્મેશન એટલે માહિતી, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી
કરવી. કે જે માઇન્ડ છે એ એવો એક તાર્કિક તર્કયુક્ત પાર્ટ છે, તમારું જે માઇન્ડ છે એ કે એક તાર્કિક રીતે વિચારે છે અને એ તમને મદદ કરે છે કે જે લાગણી વગરની ચોઈસ પસંદ કરવા માટે અથવા તો જે યાદગાર માહિતી છે એને ભેગી કરવા માટે અને ગણતરી કરવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, અને એ તમારો કાઉન્ટર પાર્ટ એટલે કે ના જેવો જ અથવા તો પ્રતિકરૂપ, કે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, અને જે માઇન્ડ છે એ પણ એક લાગણી જેવો જ એક કાઉન્ટર પાર્ટ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, ગુડ એટલે કે સારું એક્ઝામ્પલ, અહીંયા આગળ એક તમને સરસ મજાનું એક્ઝામ્પલ ઉદાહરણ આપીને સમજાવવામાં આવ્યું છે. ઇન્ટરેક્શન એટલે કે જે ક્રિયા પ્રતિક્રિયા છે એનું એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ, કે અહીંયા જે એક સરસ મજાનું એક્ઝામ આપવામાં આવ્યું છે અને એ કેવું છે, એક પ્રેક્ટિકલ એક્ઝામ છે જે તમને જે યુવા વર્ગ છે, જે સ્ટુડન્ટ છે એને ખાસ લાગુ પડે છે. એ શું છે એક્ઝામ્પલ, કે ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ, કે જે માઇન્ડ જે છે અને જે ઇમોશન છે એ બંનેનું ઇન્ટરેક્શન છે એ ક્યારે જોવા મળે છે, જે એક્ઝામ નર્વસ, કે જે તમે એક્ઝામ ટાઈમે જે નર્વસ થાવ છો બરાબર, એ સમય દરમિયાન તમારું જે માઇન્ડ છે અને જે તમારા ઇમોશન છે, જે લાગણીઓ છે એ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન જોવા મળે છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden that carefully stored information is no longer available. આગળ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે એક્ઝામની અંદર ઘણા બધા સાથે એવું થતું હોય કે બધું જ વાંચ્યું છે, બધી ફૂલ તૈયારી કરી છે, પણ જેવા એક્ઝામ હોલની અંદર જાઓ છો, બેસો છો, બધું તમારું માઇન્ડ ભૂલી જાય છે, તમને વાંચેલું કશું જ યાદ આવતું નથી અને તમે ફેલ થશો એવા ડરથી, એવી કલ્પનાથી તમે ડરી જાઓ છો બરાબર. તો એ એક્ઝામ્પલ અહીં આપવામાં આવ્યું છે કે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન એટલે કે મેળવવું અથવા તો ચાલુ રાખવું અથવા તો જાળવી રાખવું, કે જે તમારી મેન્ટલ કેપેસિટી છે એ તમને મદદ કરે છે જાળવી રાખવામાં. શું જાળવી રાખવામાં? વોટ યુ હેવ રિવાઇઝ, કે તમે જે રિવાઇઝ કર્યું છે, જે પુનરાવર્તન કર્યું છે. યુ નો યોર સ્ટફ, કે તમે જે માહિતી ભેગી કરી છે, જે તમે જાણતા છો બરાબર, એ બધું જ ભેગું કરી રાખવા માટે અને એ બધું જાણવા માટે તમારું માઇન્ડ છે એ તમને હેલ્પ કરે છે. But when you enter the exam room and start getting emotional by expecting difficulties, પણ જેવા તમે એક્ઝામ હોલની અંદર પ્રવેશો છો, એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ, શરૂઆત કરો છો, ગેટિંગ ઇમોશનલ, તમે કેવા લાગણીશીલ બનવા લાગો છો, બાય એક્સપેક્ટિંગ એટલે આશા રાખો છો, શાની? ડિફિકલ્ટીઝ, મુસીબત, એન્ડ ઇમેજિનિંગ અને કલ્પના કરો છો, ફેલિયર એટલે નિષ્ફળની. તમે જેવા એક્ઝામ હોલની અંદર પ્રવેશ કરો છો બરાબર, અને તરત જ તમે લાગણીવશ બનવા લાગો છો અને તમે જે મુસીબતો આવશે તેની કલ્પના કરો છો અને જે તમે નિષ્ફળ થવો એવી કલ્પના કરવા લાગો છો. ઓલ ઓફ સડન, અને અચાનક, ઓલ ઓફ સડન એટલે અચાનક, ધ કેરફુલી સ્ટોર ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. કેરફુલી એટલે સાવચેતી રીતે, સ્ટોર એટલે કે સંગ્રહિત કરેલી, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ એ લાંબા સમય સુધી ત્યાં અવેલેબલ એટલે હાજર હોતી નથી. કે તમે ફેલિયરની કલ્પના કરો છો બરાબર, અને એના કારણે જે તમે કેરફુલી એટલે કે ધ્યાનથી વાંચેલું જે માહિતી છે, જે ભેગી કરેલી માહિતી છે એ તમે ભૂલી જાઓ છો, એ તમને યાદ રહેતી નથી, એટલે કે નો લોંગર અવેલેબલ. યોર ઇમોશન હેવ બેર ધ વે
to your inner information store? Do you find yourself reacting in any of the following ways? અને શું થાય છે? યોર ઇમોશન, તમારી જે લાગણીઓ છે તે હેવ બેડ એટલે કે અવરોધ કરવો ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને જે તમારી લાગણીઓ છે એ જે તમે ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર કે જે તમે અંદર માહિતી ભેગી કરી છે, બરાબર, એ માહિતી ભેગી કરી છે એમાં અવરોધ ઊભો કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર રિએક્શન એટલે કે પ્રતિક્રિયા ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ, કે અહીંયા જો નીચે કેટલાક ટોપિક આપ્યા છે, બરાબર, તો એની અંદર તમે કઈક લાગણીઓ તમારી પ્રતિક્રિયા કરો છો તે અહીંયા આગળ એના પરથી તમે કહી શકશો કે તમે મેન્ટલ સ્ટ્રેસની અંદર છો કે નથી. ફર્સ્ટ ટોપિક છે you find it difficult to concentrate on things, કે તમે ડિફિકલ્ટ એટલે કે મુસીબત, કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન આપવા માટે, થિંગ્સ એટલે વસ્તુ, કે તમે કોઈ પણ વસ્તુ પર ધ્યાન આપવામાં તમે મુસીબત અનુભવો છો? હા કે ના? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, કે તમે ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર, લેટિંગ એટલે પછાડવું, કે યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી, કે તમારી જે એ મેમરી છે, તમારી જે મેમરી પાવર છે, યાદશક્તિ છે, એ તમને વારંવાર પછાડે છે કંઈ પણ યાદ રાખવામાં? હા કે ના? આગળ થર્ડ પોઈન્ટ જોઈએ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ on your mind but cannot grasp a clear thoughts, કે તમારી you have lots of different things, કે તમારા માઇન્ડની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ પડેલી છે on your mind but cannot grasp a clear thoughts, પરંતુ તમે જે ક્લિયર થોટ્સ જે છે એને તમે પકડી શકતા, ગ્રાસ્પ કરી શકતા નથી, કે એને સંગ્રહ કરી શકતા નથી, કે તમારા માઇન્ડને ઘણા બધા વિચારો આવે છે પણ કોઈ ચોક્કસ વિચાર તમે પકડી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. યુ આર ઓફન એટલે વારંવાર, અનડિસાઇડ એટલે કે અનિવાર્યપણે, ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ એટલે કે વિપરીત ફોર યુ, કે તમે જે કંઈ ડિસાઈડ કરો છો, બરાબર, એના કરતાં એ કેવું કે અનિર્ણય રીતે અને વિપરીત રીતે થાય છે. આગળ, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે તમને યુ મેક લોંગર ટુ ટાસ્ક, કે કોઈ ટાસ્ક એટલે કાર્ય, કે તમને કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે ઘણો બધો ટાઈમ લાગે છે. ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર, કે જે કાર્ય તમે પહેલાં, બિફોર એટલે પહેલાં, ક્વિકલી એટલે ઝડપથી, કે એ કાર્ય તમે પહેલાં ઝડપથી કમ્પ્લીટ કરતા હતા પણ એ જ કાર્યને કરવા માટે અત્યારે તમને ઘણો બધો સમય લાગે છે. લાગે છે કે નથી લાગતો? યસ યા નો? એન્ડ લાસ્ટ ટોપિક, યુ સ્ટાર્ટ lots of things but don't finish any, અને તમે ઘણી બધી વસ્તુઓ સ્ટાર્ટ કરો છો પણ એની એક પણ વસ્તુ તમે એને અંત સુધી પહોંચાડતા નથી, ફિનિશ કરતા નથી, કે હોંશમાં આવી ગઈને તમે એક કંઈ કરો છો, બધી અલગ અલગ એક્ટિવિટી કરવાની શરૂઆત કરી દો છો પરંતુ એક પણ એક્ટિવિટી તમે ફિનિશ કરતા નથી, બધી અડધેથી વચ્ચેથી છોડી દો છો. યસ યા નો? તમારે આટલા પોઈન્ટના આન્સર આપવાના છે અને જો એનો આન્સર યસ હોય તો, ઇફ યસ, જો તમારો ઉપરના પોઈન્ટનો આન્સર યસ હોય તો then it gives a sign of mental stress present in you. જો આ ઉપરના પ્રશ્નો જોઈએ આપણે કે તમને ડિફિકલ્ટી થાય છે કોન્સન્ટ્રેશનમાં, કે તમને મેમરી વારંવાર તમે ભૂલી જાઓ છો,
જે ડિફરન્ટ થિંગ્સ છે બરાબર તમારા માઇન્ડની અંદર, તો બહુ ઘણી બધી માહિતી ભેગી કરેલી છે પણ તો કોઈ ક્લિયર થોટ્સ તમારા માઇન્ડની અંદર આવતો નથી, તમે જલ્દી નિર્ણય નથી લઈ શકતા, જે કામ તમે પહેલાં ઝડપથી પૂર્ણ કરતા હતા તે કાર્ય પૂર્ણ કરવામાં તમને વાર લાગે છે, ઘણી બધી વસ્તુની શરૂઆત કરો છો, કાર્ય કરવાની શરૂઆત કરો છો પણ તેને તમે પૂર્ણ કરી શકતા નથી, વચ્ચેથી છોડી દો છો. આ બધા પ્રશ્નોનો આન્સર જો હા હોય તો તમારે માની લેવાનું કે તમે મેન્ટલ સ્ટ્રેસ તમારા માઇન્ડની અંદર હાજર છે. The better you deal with stress, the less your mental capacity will be affected. જો અહીંયા આગળ ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, કે જો તમે સ્ટ્રેસ સાથે સારી રીતના ડીલ કરશો તો ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ એટલે કે એનાથી નુકસાન પામવું, કે તમે જેટલું સ્ટ્રેસ સાથે જેટલું મેનેજ કરી લેશો સારી રીતે, કે સ્ટ્રેસને કંટ્રોલ કરી લેશો તણાવને, એટલી જ તમારી જે મેન્ટલ કેપેસિટી છે બરાબર એ એનાથી ઓછી અફેક્ટેડ થશે, કે તમે ઇઝીલી કામ પૂરી શકશો, કોઈ ટેન્શન વધારે ના લેશો તો તમારું માઇન્ડ સરખું કામ કરશે. The following exercise will help you build better stress the better you deal with stress, the less your mental capacity will be affected, કે તમે જેટલું તમારું સ્ટ્રેસ સાથે તમે સારી રીતના ડીલ કરશો એટલું તમારું મેન્ટલ કેપેસિટી છે એ ઓછી અફેક્ટ થશે. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ resilience and rebalance yourself in your mental capacity has already started to suffer due to stress. કેવું કહે છે કે રિસાયલન્સ એટલે કે જે તેની તાકાત છે તે બરાબર, કે જે અહીંયા આગળ નીચે કેટલીક એક્સરસાઇઝ આપી છે, એ એક્સરસાઇઝ તમને જે તમારું સ્ટ્રેસ છે એને સ્ટ્રેસની ઉપર જે કંટ્રોલ બિલ્ડ કરવાનું છે, તમારે તાકાત ભેગી કરવાની છે, એના માટે અહીંયા કેટલીક એક્સરસાઇઝ એ તમને મદદરૂપ થશે. એ જે તમારું સ્ટ્રેસની જે તાકાત છે એની ઉપર બેલેન્સ કરવા માટે, અને તમારું જે મેન્ટલ કેપેસિટી છે એને પહેલાંની જેમ જ એની અંદર માહિતી ભેગી કરવા માટે અને સ્ટ્રેસમાં તમને રાહત મેળવવા માટે, જે તમે સફર કરી રહ્યા છો, જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છો એમાંથી રાહત મેળવવા માટે અહીં નીચે કેટલીક એક્સરસાઇઝ આપી છે એ તમને મદદરૂપ થશે. કે સો હિયર વી સ્ટોપ. બાકીની હવે જે એક્સરસાઇઝ આપી છે આપણા નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું. સો થેન્ક યુ વેરી મચ, કીપ વોચિંગ અવર ચેનલ. થેન્ક યુ.